હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે જો 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ આજે ઘરનું બધું કામ મેં કરી નાખ્યું છે, કેમ કે આજે છે ને મમ્મીની તબિયત બરાબર નથી ને માથું દુખે છે ને એવું છે. એટલે મમ્મી છે ને જો અહીંયા સૂતા છે, મમ્મી અહીંયા સૂતા છે અને દિત્યા જો અહીંયા રમે છે ખુશીમાં. શું રમે છો બેન? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા વિડીયોમાં સ્વાગત છે. હું જાઉં છું ભણવા. ક્યાં ભણવા જાશો? મેં હજી જ કચરા પોતા કર્યા ને દિત્યાએ જો અહીંયા બધા રમણ ભમણ કરી નાખ્યું છે. ભલે બધા રમકડા તો અત્યારે એવું બધું ચાલે છે ને. આજે છે ને કાલે કપડાં ધોયા નહોતા એટલે આજે કપડાં પણ વધારે હતા. તો જો આપણે અહીંયા કપડાં દોરીએ સૂકવી દીધા છે ને નહોતા હમણાં એક દોરી એટલે આપણે ખાટલે સૂકવી દીધા છે. હવે છે ને પપ્પા આજે બહાર ગયા છે, આવશે એટલે કહેશું કે આપણે અહીંયા દોરી છે ને બીજી બાંધવી પડશે, કેમ કે હમણાં કપડાં ઝાઝા થવાના છે. દિત્યાના ને મારાના કપડાં હોય વધારે, નકર તો એક દોરીમાં થઈ જાય, મમ્મી પપ્પાના બેના જ હોય એટલે. પણ હવે આપણે બીજી દોરી પણ બાંધવી પડશે એટલે આપણે કપડાં વ્યવસ્થિત સુકાઈ જાય. આજે તો મેં અત્યારે જો અહીંયા ખાટલે નાખી દીધા છે, પણ બીજી દોરી બાંધશું ને એટલે પછી વાંધો નહીં આવે. અને હજી રસોઈ કરવાની બાકી છે. તો આજે જમવામાં છે ને ખાલી મગ ભાત જ બનાવવાના છે, રોટલી બનાવવાની નથી, કેમ કે મારે દિત્યા અને મમ્મી ત્રણને જમવાનું છે એટલે રોટલી નથી બનાવવાની, મગ ભાત ખાલી બનાવી નાખવાના છે. તો અહીંયા જો બધી તૈયારી કરી લીધી છે, મગે બફાઈ ગયા છે. તો હવે ખાલી આપણે છે ને મગનો વઘાર કરવાનો છે ને ભાત બની ગયા છે. ચાલો ફટાફટ આપણે મગ વઘારી લઈએ ને પછી જમવા બેસી જઈએ. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું છે, આપણે મગ વઘારી નાખ્યા છે. તો ફટાફટ છે ને આપણે જમવા બેસી જઈએ. દિત્યાબેન તો જો જમવા બેસી ગયા છે. શું ખાશો? મમ્મીને છાશ. મમરીને છાશ ખવાય? હા. મગ ભાત ખવાય? ના, મમ્મીને છાશ ખવાય. તો આપણું જમવાનું પણ રેડી થઈ ગયું છે. તો ચાલો પહેલા ફટાફટ આપણે જમી લઈએ. ચાલો તો અત્યારે બપોર પછીના 4 જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે જો જમીને પછી સુઈ ગયા હતા, આરામ કરી લીધો હતો ને હું ને દિત્યા બસ જો આગળ ઉઠ્યા જ છીએ. ને અત્યારે ઉઠીને જોયું તો ફળિયામાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે એટલે અમે બે જણ અહીંયા નાહવા માટે નીકળી ગયા છીએ. પણ એટલો બધો વરસાદ નથી આવતો કે નવાઈ જાય, ખાલી એમને માટા મારીએ છીએ. કા દિત્યા, કેવો વરસાદ આવે છે? ઝીણો ઝીણો. અને દિત્યાએ જો નાની ચંપલ પહેર્યા. તારા ચંપલ ક્યાં બેન? ધૂળમાં છે જો. સાચી વાત છે. જો દિત્યા અહીં ધૂળમાં રમતી હતી ને તો દિત્યાના ચંપલ તો જ્યાં ધૂળમાં પડ્યા. દિત્યા ધૂળવાળા થઈ ગયા. વરસાદ આવશે એટલે ધોવાઈ જાય કા. અને દિત્યાબેને છે ને અહીંયા દિવાલમાં હાથીભાઈ દોર્યા છે. કા દિત્યા? દિત્યાને છે ને એકદમ સરસ હવે હાથીભાઈ દોરતા આવડી ગયું છે. જો અહીંયા એની પૂંછડી પાછળ, પછી અહીંયા એનું મોઢું, પણ નીચે પગ બરોબર કરતા નથી આવડતા, બાકી શેપ હાથીભાઈનો મસ્ત બનાવ્યો છે. દિત્યા તે તને આવડે છે સરસ દોરતા? ચોક હાથમાં આવી ગઈ હતી ને એટલે દિત્યાબેને જો આ દિવાલ ઉપર લીટા કરવાનું ચાલુ કરી દીધું છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે પણ આકાશમાં જો કાળા કાળા વાદળા છે એટલે કદાચ આવશે વધારે વરસાદ. અત્યારે તો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે એટલે આપણે કપડાં સૂકવા તો બધા લઈ લીધા. અને મમ્મી પણ જો અત્યારે ઉઠી ગઈ છે. આજ તો સવારની હુતી હતી. મમ્મી શું થયું તું તને? માથું દુખે જોરદાર, એમ થાય કે કામ જ નથી કરવું, હુતી હતી. હા, આજ તો મમ્મી એનો આરામ જ કર્યો. માથું દુખતું હતું ને પેટમાં દુખતું હતું ને એવું હોય એટલે કઈ મજા ન આવે. એટલે મમ્મી છે ને એ સૂતી હતી સવારની, બધું કામ મેં કરી નાખ્યું. આજ તો મારે ઉપર બધી જવાબદારી આવી ગઈ, આખા ઘરનું કામ મેં કરી નાખ્યું. એટલે મમ્મી જો અત્યારે એને જરા સારું છે કે થોડું અત્યારે જેવું તેવું સારું છે. તો દવા લઈ આવશું, બહુ સારું ન થાય તો દવા લઈ લેવાય. કા દિત્યા? હવે આપણે કંઈક નાસ્તા પાણી ને એવું કરશું. કા શું ખાવું દીતુને? હા, તો દિત્યાને ભેળ ખાવી છે. તો હવે આપણે મમરા આવીશે ને તો મમરા વગાડીને પછી ભેળ બનાવીએ. કા ચાલો તો અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો ને અમારે જો અહીંયા ઘરની પાસે જ પાણીપુરી વાળા ભાઈ આવી ગયા છે. તો દિત્યાબેન ને પાણીપુરી ખાવી છે. કા શું ખાવું? પાણીપુરી. તો આ ભાઈ પાણીપુરી તો પૂરી થઈ ગઈ. હવે શું કરશું આપણે? થાળી લઈને ચાલો તો દિત્યાબેન આજે આપણે પાણીપુરી ખવડાવી લઈએ. ઘર આંગણે પાણીપુરી વાળા ભાઈ આવી ગયા છે અહીંયા, તો આપણે પાણીપુરી લઈ લઈએ. ચાલો તો જો આપણે દિત્યાબેન ને પાણીપુરી લઈ દીધી છે અને હવે દિત્યાબેન ખાશે પાણીપુરી. કા ખાવા માંડો. હાલો, 2 ટાઈપના પાણી છે, એક તીખું ને એક મીઠું. હા, દિત્યા પાણીપુરી તો જો ખાય, એનું મોઢું તો જો મોટું બધું. આખી ડીશ ચટ કરી ગઈ. દિત્યા તો એકલી એકલી ખાવી હજી વધારે તે હવે બહુ ન ખવાય હો, પૂરું ના હવે નથી ખાવી. ચાલો તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને 8 વાગી ગયા છે અને અમે બધા જો અત્યારે ઉઠી ગયા છે. જે નાવા ધોવાનું, નાસ્તા પાણી ને બધું કામ બાકી છે. અને અત્યારે અમારી ઘરે છે ને મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાનું છે ને એ તમારે આગળ વિડીયોમાં જોવું પડશે, નહીં તો આવતીકાલે ખબર પડશે. તો દિત્યા પણ આજે તો વહેલી ઉઠી ગઈ છે. કા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને નરેશે પણ ત્યાંથી મને એક ક્લિપ મોકલી છે, તો એ વિડીયો હું છે ને અહીંયા એડ કરું છું. તો તમે બધા વિડીયો જોઈ અને એન્જોય કરો. ચાલો તો આ વિડીયોનું પ્રસારણ થાય છે આદરીથી
અત્યારે બપોર પછી હું ઉઠ્યો છે 3 વાગે, કેમ કે આખો દિવસ સુવાની બહુ જ મજા આવી ગઈ, કોઈ ઘરે નતું એટલે મમ્મી અને પપ્પા હમણાં જ આગળ ખેતરમાં ગયા છે થોડી વાર પહેલા, અને મેં ઉઠીને જમી લીધું છે. જમીને મને કેટલો ટાઈમ થયો, આપણે મહિના દિવસ થયા. આ એક કંઈક જમરૂખનું જ્યુસ પડ્યું હતું આપણે ઘરે, સસ્તામાં મળી ગયું હતું એટલે આપણે લઈ લીધું હતું, કે 10-15 રૂપિયાનું જ હતું, કે ટ્રાય કરવા માટે લઈ લઉં. મહિના દિવસ પહેલા હું ટ્રાય કરીને તમને કહી દઉં કે કોઈને આમાં ખર્ચો કરવો જોઈએ કે માંડી વારવું જોઈએ. ચાલો તો ગ્લાસ ભરી લીધો, અને જરાક એવું આમાં પિંક ફ્લેવર છે, એટલું બધી આમ ઓલું પણ નથી લાગતું, ગુલાબી પણ નથી લાગતું, જરાક એવું ગુલાબી છે. હું પેલા ટેસ્ટ કરું, મને થોડીક બીક તો લાગે છે, પણ હવે સુગંધ તો છે ને એકદમ દવા જેવી છે. બહુ જ ગંધારું છે, મને તો નથી ભાવતું, એટલે તમે લેવાનું માંડી જ વારજો, આના બદલે 10 રૂપિયાનું જમરૂખ લઈ લેજો. ચાલો તો મમ્મી ખેતરમાંથી આવી ગયા છે, અને ખેતરમાંથી શું લઈ આવ્યા? સિંગુ શેની? અડદની, મગની. નીચે હાથ્યો કર્યો તો વાવણીનો. હા, એમાં હિંગુ છું. અચ્છા, એવું છે. એટલે આ માંડવી વાય ને ત્યાં હાથીઓ કર્યો તો, મગથી હાથીઓ કરે ને, એ તો એ ઉગી ગયો તો હાથીઓ, એમાં હિંગુ થઈ ગયું, એ લઈ આવ્યા છે મગન્યું ને આ ફૂલ. હા, એવું છે, ખેતરમાંથી લઈ આવ્યા. ચાલો તો 2 દિવસ પહેલા મમ્મી એકલા જ ઘરે હતા, અને જલપા બારોબાર હતી, હું પણ બારોબાર હતી, ત્યારે આપણે એક સબસ્ક્રાઇબર આવ્યા હતા. રૂપલબેન જુનાગઢ થી આવ્યા હતા, પણ અમે કોઈ મળી ન શક્યા, મમ્મી મળ્યા હતા. મેં ચા પાણી પાયા, જલપાની વાત કરાવી હતી. હા, એટલે આવ્યા ત્યારે ચા પાણી પાયા, વિડીયો કોલ કર્યો ને એવું થયું, મળી ન શક્યા. પણ દુકાનમાં કે ગલાવાળા કીધું કે અંદર રહ્યા તો કે ન્યા છે કે ન. હા, તો એવું છે. એટલે એ ડાયરેક્ટ આમ ગોતતા ગોતતા મેસેજ કે એવું કઈ નતું કર્યું, સીધા એમ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા હતા, અને સીધા ઘેર આવી ગયા. ગામમાં પેલા ગામમાં ગયા, ત્યાં દુકાને પૂછ્યું તો ત્યાંથી પછી ઘર બતાવ્યું હતું. ત્યાં પૂછે મેં કોઈ કે આયુષ છે કે તમે બહાર કે ઈ કે આસ છે જોડ્યા કે બેન. હા, એવું છે. પણ બીજી વાર ક્યારેક આવો ત્યારે એડવાન્સમાં જરાક મેસેજ કરી દેજો, એટલે શું છે કે આપણે ઘરે રહીએ. હું તો જો કે 24 કલાક ઘેર જ હોય, મારે જેટલું કોઈ ઘેર નહીં રહેતું હોય, તો ત્યારે જ મારે બહાર જવાનું થયું. ચાલો તો જોઈ લીધું તમે વિડીયો, નરેશે કીધું એમ આપણી ઘરે એક આપણા સબસ્ક્રાઈબર આપણે સ્પેશિયલ મળવા માટે ઘર સુધી આવ્યા હતા, અને આપણે મળી ન શક્યા, પણ મેં વિડીયો કોલમાં વાત કરી લીધી હતી, એટલે કંઈ વાંધો નથી ને. પણ જે પણ લોકો આપણે ઘર સુધી આવતા હોય ને મળવા, તો પહેલાં સ્પેશિયલ એને છે ને મેસેજ કરી દેવો ઇન્સ્ટામાં, અમે એનો જરૂરથી આન્સર આપશું તમને. એ પણ કોઈ આવો એ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, એટલે આપણે બહાર ગયા હોય તો આપણને ખબર પડી જાય, એટલે આપણે મળી શકીએ, એટલે ખાલી ખોટો ધક્કો ન થાય. તો હવે આ વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અને ચેલેન્જમાં આપણે જીતવાનું છે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે સબસ્ક્રાઈબર વધારે થાય છે કે ત્યાં વધારે વધે છે, એ આપણે 15 દિવસનો કાઉન્ટ કરવાનું છે, એટલે પહેલાં ફટાફટ જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.